ગુજરાતને વિકાસનું મોડેલ કહેવામાં આવે છે, પણ શું આપણે આપણા વિકાસ મોડેલમાં જોડીમાં લઈ જવી પડતી સગર્ભાઓનું ઉદાહરણ આપીશું? આપણા આદિવાસી પટ્ટામાંથી આવા ઉદાહરણો અવારનવાર સામે આવે છે કે રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ઘર સુધી નથી પહોંચી શકતી અને પછી પ્રસૂતાને જોડીમાં નાખીને 2-3 કિલોમીટર સુધી લઈ જવી પડે છે. આટલી પીડા વચ્ચે દીકરી ક્યારેક રસ્તામાં જ બાળકને જન્મ આપી દે છે, ક્યારેક આ પીડા સહન નથી કરી શકતી અને રસ્તામાં જ પોતાનો શ્વાસ છોડે છે, અને ક્યારેક તો માતા અને જન્મેલ બાળક બંને દમ તોડે છે. પરંતુ અહીંયાના રાજકીય આગેવાનો માત્ર ડંફાસો મારવા સિવાય વધુ કંઈ કરી શકતા નથી. વિકાસની વાતો કરતા સંખેડાના ધારાસભ્યને મારે કહેવું છે કે જો તમે તમારી આંખો પર સબ સલામતના ચશ્મા પહેરીને બેઠા હોય ને તો હવે કાઢી નાખજો. હવે એવી વિકાસ મોડેલની ખોટી વાતોને ખોરંભે ચડાવીને ખરેખરો વિકાસ કરવાની જરૂર છે. તેરા ભાગ્ય બળા તો રામ જપ, વખત બળા કછુ દેહી, અકલ બળી ઉપકાર કરા, દેહ ધર્યા ફળે. આ દેહ ધારણ કર્યાના ફળ જ એ છે કે જો જનતાએ તમને જનપ્રતિનિધિ બનાવ્યા છે, તમને એમની સેવા કરવાની તક આપી છે, તો તમે કરો અને કાં પછી જવાબ આપો કે આમ ક્યાં સુધી આપણી દીકરીઓને જોડીમાં નાખીને લઈ જવી પડશે. આજે ફરી નસવાડીના કુપ્પા ગામથી ગુજરાતની ખરી વાસ્તવિકતાને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. શહેરમાં ઊંચી ઊંચી ઇમારતો આકાર લઈ રહી છે, જેને જોઈને આપણું હૈયું હરખાઈ જાય છે કે વાહ, આને વિકાસ કહેવાય. સોશિયલ મીડિયામાં ન્યુયોર્ક અને અમદાવાદની સરખામણી કરતા અનેક વિડીયો ફરી રહ્યા છે અને એ જોઈને આનંદ પણ થાય. પરંતુ એ અમદાવાદ જેવા મોટા શહેરથી આમ થોડે દૂર આપણો જે આદિવાસી પટ્ટો છે એને અમેરિકાના ગામડાઓ સાથે સરખાવી શકાય? શું સરખાવી શકાય એમ છે ખરા? ભારત ગામડાઓનો બનેલો દેશ છે ને આપણા જ ગામડાઓ જો પછાત રહેશે તો કેવી રીતે કહેશો કે આ વિકાસ છે? નસવાડી તાલુકાના કુપ્પા ગામથી ફરી આ કહેવાતા વિકાસની વાસ્તવિકતા સામે આવી છે. નવું નથી કંઈ, ફરી એ જ થયું છે. સગર્ભાની પ્રસૂતાની પીડા ઉપડી. પરિવારજનો એમ્બ્યુલન્સો બોલાવી પણ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી શકી અને ફરી ગુજરાતના વિકાસ પર ગ્રહણ સમાન એ પરિસ્થિતિ આવીને ઊભી રહીને દીકરીને પરિવારજનો દ્વારા લાકડાની જોડીમાં 3 કિલોમીટર દૂર સાંકડી બારી ગામ સુધી લઈ જવી પડી. ત્યાંથી પછી દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. ત્યાં એ દીકરી એક બાળકને જન્મ આપ્યો. પછી વધુ સારવાર માટે નસવાડી સામૂહિક કેન્દ્રમાં લઈ જવાયા. પણ આજથી લગભગ 2 મહિના અગાઉ એક જાહેર કાર્યક્રમ દરમિયાન અહીંયાના જે ધારાસભ્ય છે અભયસિંહ તડવી, એમણે જે વાત કરી હતી એ આજે ફરી યાદ આવે છે. અભયસિંહ તડવીએ રોડ રસ્તા બનાવવાની તૈયારીઓ ખૂબ બતાવી હતી, પણ ધારાસભ્યશ્રીના કહેવા મુજબ કંઈ થયું હોય એવું લાગતું નથી. 2 મહિના અગાઉ અભયસિંહ તડવીએ શું કહ્યું હતું એનો વિડીયો પણ છે, એટલે એ પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું હતું ને પછી આ વિસ્તારની સમસ્યાને સામે લાવતી વાસ્તવિકતા અંગે વાત કરતા કુપ્પા ગામના સ્થાનિક શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. કોન્ટ્રાક્ટર આવ્યો છે ને ભાઈ, તે કામ કારથી શરૂ કરવાનું છે. ઓક્ટોબર કારથી અગલે નહીં આવી ગયું ઓક્ટોબર, એટલે બંધ રાખવાનું નથી. મારે ચાલુ જ જોઈએ ભાઈ. 1લી તારીખથી તારા જોડી ઝંડા જે હોય લઈને આવી જવાનું અને અહીં શરૂ કરવાનું. અહીંયા ધારાસભ્ય બોલે એટલે થવું જ જોઈએ. બીજી વાત, ફોન બંધ કરી દે તું હમણાં તારો. બધા કંચો બંધ. હા, થોડી વાર સાંભળજો બધી. 5 વર્ષનું બધું ભાથું અહીંયા એક જ ફાઇલમાં છે. હા, એટલે કેટલાને પાછું એવું ના લાગે ના ધારાસભ્ય આવું બોલ્યો, આવું ના થયું એવું કહેવાનો ચાન્સ જ નથી હાલવાનો, અને હાલું પણ નહીં. મારા ઇરફાનભાઈ કાલે લેતા હતા, અલા પાણી બહુ આવે છે, પાણી આવતું હતું તારે બી એનો વિડીયો મેં જોતો હતો. ઇરફાનનો આટલું પાણી હતું કે સાચું કે મેં જોઈ લો. હા, એટલે તને યાદ કરાવું છું બધું. કાલે બી તમે લીધો કે ભાઈ આ કામ થશે કે નહીં. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાતમુહૂર્ત બી કરે છે
અને લોકાર્પણ બી આપણી સરકાર કરે. અમે બીજાનો નંબર જ નહીં લાગવા દેતા અને લાગવાનો પણ નથી. આ ડંકાની ચોટ પર બધા જોઈ લે, બેનો લાગશે કોઈનો? હે? આ સુકાપુરાને મારે યાદ કરવું છે. સુકાપુરાની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ કરી હતી ભાઈ. સાચું ના તારું કામ ને? હા, એટલે મેં યાદ કરીને બોલું છું આજે, એટલે બધાને સમજ બી પડે. અમારો વિઠ્ઠલ હોય, ગંગારામ હોય, મહેશ હોય, વેગનાર વાળા હોય, વેલાડી વાળા હોય, સિંધી કુવા વાળા હોય, ભગવાનપુરા હોય અને પેલી લુણાદરા વસાત વાળા બી હોય, આ બધાને આ પુલ કામ લાગવાનો છે. જે વિડીયો આવે 108 જતી નથી એવા વિડીયો આવે અને રજૂઆત તમારો ધારાસભ્ય વિધાનસભામાં બી બોલે અને મુખ્યમંત્રીને બી બોલે. વધાવીએ અને હજુ તો ઘણા બધા કામો છે. આ અશ્વિન નદી ઉપર મોઢલા પુલ આપણે કામ ચાલુ છે. આંબાપુરા, ખરેરા, રાનેરા, પછી આપણું છેવટનો પુલ તૈયાર થઈ ગયો. આ બધા કામો ગોળી બોરિયાર આ બધા કામો થઈ ગયા છે અને આપણું આ રાજપુરાનું કામ આ નદી એ પણ આપણે કામ કરવાનું છે અને પોટલી પર આવડે આવવાનું છે પાછું. અને બીજી એક રજૂઆત હતી આ ઢેફા એ આપણી વિધાનસભામાં આવે છે અને એનો જિલ્લો છે ગરડેશ્વર તાલુકો લાગે અને નર્મદા જિલ્લો આવે. એટલે આપણે જેમલગઢ થી ઢેફાનો પુલ પણ આ ધારાસભ્ય લેટર પર માગણી કરી છે અને માગણી કરીએ જ છે. એટલે એ બધું આવશે પણ આ તો કાગળ જ લખ્યો છે હજુ. કે ઇરફાન? હા, એટલે મને ખબર જ છે આ વિસ્તારની અંદર શું જોઈએ, કયા ગામમાં શું જોઈએ, છઠ્ઠી આમલીમાં શું જોઈએ, ગટાસામાં શું જોઈએ, સમરપુરામાં શું જોઈએ, લાવાકોઈમાં શું જોઈએ, મોટી ઝાડીમાં શું જોઈએ, આ બધું જ આ ધારાસભ્યને ખબર છે. આ 10 વર્ષ મને મારી પ્રજાએ તમે મને મત આલ્યા એ મતના 1000 કરોડના કામ આ નસવાડી વિધાનસભામાં આપણે લાવ્યા છે. હે? એ બધું આવશે, બધું બેહો આપણે. એ બધું તમે બેહો બધું આવશે ભાઈ. રજૂઆત કરો, લેખિતમાં આલવાનું, લેખિતમાં અહીં ઓફિસે આલવા જાઓ. જેની બી રજૂઆત હોય એ ધારાસભ્ય બોલવાનો કરવાનો જ છે. એ તમારું હાથ બેડિયા બી લઈ લીધું અને કેસરપુરા બી લઈ લીધું, નવગામ બી લઈ લીધું. આ બધું ધારે રાત જાય હાકરતમ. એટલે હાકરતમ નોતરું કરવાનું હવે નહીં બોલતા. હાકરતમ નોતરું થાય ને ભાઈ? બોલો વિઠ્ઠલ, આ બધા બોલો. તમારી બહેનો, તમારો વેગનનો રસ્તો બી મેં હમણાં તાત્પુરત કરવા મેં આવું જ છું. અને મારું ચૂના ખાન છે ને એની પણ મેં ફાઇલ મોકલી છે. એનું નારું અને એનો રસ્તો પણ લાવવાનો છે. એટલે કોઈ બાકી રહેવાનું આ ધારાસભ્યને જે રજૂઆત કરે એ ધારાસભ્ય લાવ્યો જ છે ભાઈ. મેં મારો કોલર ઊંચો જ છે અને તમારો કોલર ઊંચો રાખજો. તમે બધા ઊંચો જ રાખજો. કોઈ કશું રહેવાનું નથી. આ કોઈની હારું બાકી રહે ના એવું તમે કરજો પાછા. હા, પછી અમારું બાકી રહી ગયું. હજુ તો બીજું બોલતો જ નથી. હજુ કેટલા બધા કામો છે. અમારે ભાભી અત્યારે ડિલિવરીનો કેસ હતો કે રસ્તો ખરાબ હતો એટલે અમારે ઇમરજન્સી હતી. 108 ને મેં ફોન કર્યો અને સાંકડી બારી લગીને આવી 108 અને અહીંયાથી 108 કુપા ગામે જતી નથી એમ કે ખરાબ રસ્તો હતો. એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંબે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડી બારી લગી.
અને એટલે અમારે સરકારને એટલી વિનંતી છે કે કુપ્પાનો રસ્તો બની જાય એટલી અમારે સરકારની વિનંતી છે. અને અમે એડમિટ કર્યા છે દુગ્ધા દવાખાને અને અહીંયા ડિલિવરી થઈ. પછી અહીંયાથી ગંભીર હતા બીમાર, એટલે તેમાં નસવાડી પાસે એડમિટ કર્યા છે. અને સરકારને અમારી એટલી વિનંતી છે કે અમારે કુપ્પા ગામનો રસ્તો બની જાય તો સારું. એટલે અમારે કુપ્પા ગામનો રસ્તો કાચો છે અને જલ્દી બનાવી આપો તો સરકારને અમારે નમ્ર વિનંતી. આ બંનેની વાતોમાં ક્યાંક વિરોધાભાસ જે છે એ છલકાઈ રહ્યો છે. ધારાસભ્ય વિકાસની મોટી મોટી ડંફાસો મારી રહ્યા છે અને સ્થાનિકો એક સામાન્ય રસ્તા માટે પણ રજૂઆતોને આજીજી કરી રહ્યા છે. આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં કુપ્પાથી સાંકડી બારી સુધીનો રસ્તો હજુ નથી બન્યો. નસવાડી પંચાયત આરએનબી વિભાગ દ્વારા આ કાચા રસ્તાને પાકો બનાવવા માટે 13 કરોડ રૂપિયાની દરખાસ્ત પણ કરવામાં આવી છે, પરંતુ સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે સરકાર દ્વારા આ દરખાસ્ત મંજૂર થયા બાદ જ નવો રસ્તો બની શકશે. હવે સરકાર ક્યારે આ દરખાસ્ત મંજૂર કરે છે, ક્યારે રસ્તો બને છે અને ક્યાં સુધી સ્થાનિકોને અને ખાસ મહિલાઓને આ કહેવાતા વિકાસની પીડા ભોગવવી પડે છે, એ જોવું રહ્યું. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.